તો તમે તમારે જોવા હોય તો હું તમને એક પ્રયોગ કરાવું, તમે જોજો. તમે અહીંથી ફોન કર્યો, બરાબર, ગમે તે 20 કિલોમીટર, 50 કિલોમીટર, 100 કિલોમીટર, 200 કિલોમીટર, 500 કિલોમીટર, ફટ દઈને વાત થઈ, બરાબર છે. ઉઠાવો એટલે વાત થઈ ગઈ. ફોન ઉઠાવો એટલે વાત થાય, બરાબર. એ કોણ બોલે? રમેશ બોલે, સોમભાઈ બોલે, કયો બોલે? નહીં મય કશો અવાજ કે કશું અંદર છે નહીં દોયડું કે કશું નહીં. એ વાત લાવવાવાળો કોણ? અને તમારા જે બોલી રહ્યો છે એ કોણ? તમારા જે અંદર બોલી રહ્યો છે એ કોણ? અને એ અંદરથી એ પોપટ નીકળી જશે, એ રામદેવ. એટલે આની કશી કિંમત નહીં. હરગાઈ મેળા કરીએ, કોઈ કિંમત નહીં. એટલે ભગવાન તમારા દરેક રૂપમાં નહીં દેખાય, પણ તમે એને અંતર્યામી રામદેવજી મહારાજ તમારા સામે જ હોય, તમારી જોડે જ હોય. દરેકના અંદર બેઠો જ છે રામદેવ. કીડીમાં બેઠો છે, પશુ દરેક વસ્તુમાં બેઠો છે. માણસ તો શું કહે, અંદર રામદેવ જો નીકળી ગયો એટલે વાર્તા પૂરી. રણુજામ નહીં, તમારામાં જ છે, મારામાં છે, દરેક નામ છે. રામદેવ રમી રહ્યો છે ને એ જ રામદેવ. એટલે ખોટું એમ ના રાખતા ડાકોર છે કે પછી દ્વારકા છે. મય બેઠો છે એ જ રામદેવ, બરાબર. એ રામદેવ નીકળી ગયો એટલે વાર્તા પૂરી. એ જ પરમેશ્વર, એ જ પરમાત્મા. એટલે સારું કરવું, ભલું કરવું, ના થાય તો બે હાથે ત્રીજું માથું, પશુ પક્ષીને દોણા નાખવા, પાણી પીવડાવવું, કર્મ સારા કરવા, બરાબર. દીવાબત્તી બધાય કરતા. રાક્ષસો શું કરતા હતા? એ દીવાબત્તી કરતા હતા, બરાબર. એટલે દીવાથી ના થાય, કર્મ સારું કરો.